હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાત ટોપ 100 MCQ, જે તમને જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, સીસીઈ તેમજ ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? આન્સર આવશે 1 મે 1960. ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો. પછી લોકોની માંગ હતી કે રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવે. ગુજરાતના લોકો ઈચ્છતા હતા કે આપણા ગુજરાતીઓ માટે અલગ રાજ્ય બને. તેથી 1956 થી 1960 સુધી મહાગુજરાત આંદોલન ચલાવવામાં આવ્યું. આંદોલનના પરિણામે 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. એક ગુજરાત રાજ્ય અને એક મહારાષ્ટ્ર રાજ્ય. ગુજરાતી ભાષા બોલનાર માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલનાર માટે મહારાષ્ટ્ર રાજ્ય એમ 2 ભાગ પાડવામાં આવ્યા. જેના કારણે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આ દિવસ દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 મે 1960નો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? તો આન્સર આવશે 1 એપ્રિલ 1963. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાત પંચાયત અધિનિયમ 1961 પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમના આધારે 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. ગુજરાતમાં પંચાયતી રાજના 3 સ્તર છે. એક ગ્રામ પંચાયત, 2 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? તો આન્સર આવશે 182 બેઠકો છે. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો આન્સર આવશે 26. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો આન્સર આવશે શિવરાજ મહેતા. ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો આન્સર આવશે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે? તો આન્સર આવશે 11. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ છે? તો આન્સર આવશે મહેંદી નવાઝ જંગ, જે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ છે. ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો આન્સર આવશે આચાર્ય દેવવ્રત. વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો આન્સર આવશે 9મો. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો આન્સર આવશે સુરત જિલ્લો અને અમદાવાદ જિલ્લો. આ બંને જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા છે. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો આન્સર આવશે દાહોદ. દાહોદ જિલ્લો એ સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો આન્સર આવશે ડાંગ. આન્સર આવશે અમદાવાદ. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે. અને ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો આન્સર આવશે ડાંગ. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ અને સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? તો આન્સર આવશે સુરત. સુરત જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે. અને ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળે છે? તો કચ્છ. કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો આન્સર આવશે 6થું.
વસ્તીની દ્રષ્ટિએ પૂછે ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે, તો 9મું, અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો આન્સર આવશે 6થું. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે, તો આન્સર આવશે કચ્છ. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે, તો આન્સર આવશે ડાંગ. સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે, તો ડાંગ. ડાંગમાં સૌથી વધારે આદિવાસીઓ રહે છે અને આદિવાસીઓની સૌથી વધારે સંખ્યા ડાંગ જિલ્લામાં છે. ગુજરાત રાજ્યમાં કેટલી ઓપન યુનિવર્સિટી આવેલી છે, તો આન્સર આવશે 2. ગુજરાતમાં રેલવે માર્ગ કેટલા કિલોમીટર છે, તો આન્સર આવશે 5696 કિલોમીટર. ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, તો આન્સર આવશે 918. સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે, તો આન્સર આવશે સુરત. વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનઃરચના કરી હતી, તો આન્સર આવશે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. બંનેએ વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના જિલ્લાઓની પુનઃરચના કરી હતી. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે, તો આન્સર આવશે બનાસકાંઠા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારેમાં વધારે તાલુકા જોવા મળે છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે, તો આન્સર આવશે 918. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે, તો આન્સર આવશે ડાંગ અને પોરબંદર. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે મચ્છુ. દ્વારકા શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે ગોમતી. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે ભોગાવો. હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે હાથમતી. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે, તો આન્સર આવશે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે, તો આન્સર આવશે વૌઠાનો મેળો, જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. વૌઠાનો મેળો વૌઠા ગામે ધોળકા તાલુકામાં અને અમદાવાદ જિલ્લામાં ભરાય છે. તે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળ પર વૌઠા ગામ આવેલું છે. તેથી આ સ્થળને સંગમ તીર્થ પણ કહે છે. દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. મેળામાં સામાન્ય રીતે 5 દિવસ સુધી મેળો ચાલે છે. આ મેળો ગુજરાતના સૌથી પ્રાચીન મેળાઓમાંનો એક મેળો ગણવામાં આવે છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે, તો આન્સર આવશે વઘઈ ડાંગ આહવા. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે, તો આન્સર આવશે અંકલેશ્વર. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે સાબરમતી. વડોદરા શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો આન્સર આવશે વિશ્વામિત્રી. વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો ઓરંગ. વલસાડ શહેર ઓરંગ નદીના કિનારે આવેલું છે. કયા શહેરની તુવેરની દાળ વખણાય છે, તો આન્સર આવશે વાસદ. ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે, તો આન્સર આવશે અમૂલ ડેરી. અમૂલ ડેરીની સ્થાપના ઈસવીસન 1946માં આણંદમાં કરવામાં આવી હતી અને અમૂલ ડેરીના સ્થાપક હતા ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયન. વર્ગીસ કુરિયન, જેમને શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. અમૂલ ડેરીના કારણે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે, તો આન્સર આવશે નર્મદા. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે અને નર્મદા નદીને મધ્ય ભારતની ગંગા પણ કહેવામાં આવે છે.
નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું કારખાનું કયું છે? તો આન્સર આવશે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર ભરૂચ. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? તો આન્સર આવશે ઉર્જા. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો આન્સર આવશે કંડલા. ઈસવીસન 1947માં ભારતનું વિભાજન થયું અને કરાચી બંદર હતું તે પાકિસ્તાનમાં જતું રહેતા એક નવા બંદરની જરૂર પડી, જેના કારણે કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. કંડલા બંદર એક આયાત અને નિકાસનું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનું સૌથી મોટું સરોવર કયું છે? તો આન્સર આવશે નળ સરોવર. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો આન્સર આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, જે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ. કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે અને કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ગણવામાં આવે તો ભુજ. કચ્છમાં દર વર્ષે રણોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે અને જે સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ ધોળાવીરા છે તે કચ્છમાંથી મળી આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો આન્સર આવશે સાબરમતી, જે 321 કિલોમીટર લાંબી છે. ગુજરાત રાજ્યનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો આન્સર આવશે ગોરખનાથ, જે 1117 કિલોમીટર લાંબુ છે. ગુજરાતનો સૌથી ઊંચો બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો આન્સર આવશે નર્મદા નદી પર, સરદાર સરોવર બંધ, જે ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે. સરદાર સરોવર બંધ ભારતનો સૌથી મોટો બંધ પણ ગણવામાં આવે છે. નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. બંધની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ કરવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે? તો આન્સર આવશે ઋષિ દધીજી પુલ, જે 15 મીટર પહોળો છે. સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે? તો આન્સર આવશે પાલીતાણા, જે ભાવનગરમાં આવેલું છે. ગુજરાતનો કયો પ્રદેશ આનર્ત તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે તળ ગુજરાતનો ઉત્તર ભાગ, જે આનર્ત તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? તો આન્સર આવશે રંગપુરમાંથી. શ્રી કૃષ્ણએ કુશસ્થલી પાસે કયું નગર વસાવ્યું? તો આન્સર આવશે દ્વારવતી. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો આન્સર આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યનું જન્મ સ્થળ છે પાટલીપુત્ર અને તેમના ગુરુ હતા ચાણક્ય. ચાણક્યએ ચંદ્રગુપ્તને તાલીમ આપી અને નંદ વંશનો અંત લાવીને મૌર્ય વંશની સ્થાપના કરાવી. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો આન્સર આવશે ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે. ક્ષત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજા કયા હતા? તો આન્સર આવશે રુદ્રદામા, એ ક્ષત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજા હતા. ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક કોણ હતો? તો આન્સર આવશે રુદ્રસિંહ ત્રીજો, જે ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક હતો. ગુજરાતમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર કોણ હતો? તો આન્સર આવશે ચંદ્રગુપ્ત બીજો, જેણે ક્ષત્રપ સત્તાનો અંત લાવ્યો. ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતો? તો આન્સર આવશે ચંદ્રગુપ્ત બીજો. સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? તો આન્સર આવશે સ્કંદગુપ્તના સુબા પર્ણદત્ત. ગુપ્ત કાળમાં કયો ધર્મ પ્રચલિત હતો? તો આન્સર આવશે વૈષ્ણવ.
ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક કોણ હતા? તો આન્સર આવશે સેનાપતિ ભટ્ટારક, જેમણે મૈત્રક વંશની સ્થાપના કરી હતી. મૈત્રક વંશમાં કયો ધર્મ પ્રચલિત કર્યો હતો? તો આન્સર આવશે શિવ ધર્મ. મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક કયો હતો? તો આન્સર આવશે કૃષેણ. મૈત્રક વંશનો શિલાદિત્ય કયા નામે ઓળખાયો? તો આન્સર આવશે ધર્માદિત્ય. ચીની યાત્રી હુયેન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? ગુજરાતની મુલાકાત લીધી હતી. તો આન્સર આવશે ધ્રુવસેન બીજો. ઈસવીસન 640માં ચીની યાત્રી હુયેન સાંગે ગુજરાતની મુલાકાત લીધી હતી. મહારાજા ધીરાજ અને ચક્રવર્તી નામ ધારણ કરનાર કોણ હતો? તો આન્સર આવશે ધરસેન ચોથો, જેણે મહારાજા ધીરાજ અને ચક્રવર્તી જેવા નામ ધારણ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ગારુલોક વંશનું પાટનગર કયું હતું? તો આન્સર આવશે ઢાક. ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની કઈ છે? તો આન્સર આવશે પંચાસર. કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે? તો આન્સર આવશે સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે. અને પૂછવામાં આવે કે ભારતનો સુવર્ણ યુગ કોને કહેવાય છે? તો આન્સર આવશે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે અને ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગને કહેવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ છે? તો આન્સર આવશે ભિન્નમાલ. રાષ્ટ્રકૂતોની રાજધાની કઈ હતી? તો આન્સર આવશે માન્યખેટ. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા? તો આન્સર આવશે સંજાણ. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા હતા. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ હતા? મૂળરાજ સોલંકી. કોના સમયમાં મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? તો આન્સર આવશે ભીમદેવ પ્રથમ. આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર કોણ હતા? આન્સર આવશે વિમલ મંત્રી. કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું? તો આન્સર આવશે કર્ણાવતી. ગુજરાતમાં સોલંકી વંશનો પ્રતાપી રાજા કોણ હતો? તો આન્સર આવશે સિદ્ધરાજ જયસિંહ, જે સોલંકી વંશનો પ્રતાપી રાજા હતો. સિદ્ધરાજ જયસિંહનું જન્મ સ્થળ કયું હતું? આન્સર આવશે પાલનપુર. સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો? તો આન્સર આવશે ત્રિભુવનપાળ. ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા? આન્સર આવશે મિનળ દેવી. ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? વિશલદેવ વાઘેલા. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. અહમદ શાહ કયો ખિતાબ ધારણ કરી ગાદી આવ્યો? આન્સર આવશે નાસરુદ્દીન અહમદ શાહ. અહમદ શાહે હાથમતી નદીના કિનારે કયું નગર વસાવ્યું? આન્સર આવશે હિંમતનગર. ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક કોને માનવામાં આવે છે? આન્સર આવશે મોહમ્મદ બેગડા. ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? મોહમ્મદ બેગડાને. ગુજરાતની કઈ નદીઓને અંતસ્થ નદીઓ કહે છે? તો આન્સર આવશે બનાસ, સરસ્વતી અને રૂપાયણ નદીઓને ગુજરાતની અંતસ્થ નદીઓ કહે છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો આન્સર આવશે ભાદર. કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે? તો આન્સર આવશે શેત્રુંજી. કનકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં છે? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં કનકાવતી અને રૂકમાવતી નદીઓ આવેલી છે. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો આન્સર આવશે પાનવડ. પાનવડ ટાપુ એ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે. ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો આન્સર આવશે સાબરમતી. સાબરમતી નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો આન્સર આવશે દાંતીવાડા. શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લાને મળે છે? તો આન્સર આવશે અમરેલી. અમરેલી જિલ્લાને શેત્રુંજી નદી પર તૈયાર કરેલ યોજનાનો સૌથી વધારે લાભ મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયા વૃક્ષો વાવવામાં આવે છે? આન્સર આવશે ગાંડોબાવા.
ગાંડા બાવળ વાવવાથી કચ્છનું રણ જે આગળ વધે છે તેને અટકાવવામાં આવે છે. મોતી આપતી પલફિશ કયા ટાપુ પર મળે છે? તો આન્સર આવશે પરવાળાના ટાપુ પર. મોતી આપતી